નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। રાજ્ય પર એક સાથે વરસાદની 3 અલગ અલગ હવામાન વિભાગ સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદીઓ અને ડેમના જળસ્તરમાં વધારો થઈ શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ગંભીર બની રહી છે। ઊંચા મોજા અને તોફાની પવનને ધ્યાનમાં રાખીને અનેક બંદરો પર 3 નંબરનું ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે। માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। બચાવ ટીમનો એનડીઆરએફ, ફાયર એફ અને સ્થાનિક પ્રશાસનને જરૂરી તૈયાર રાખવા જણાવ્યું છે। લોકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત સૂચનાઓ પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ રહેશે। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે, તેથી દરેક નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે। આ હતા આજના મુખ્ય સમાચાર। વધુ તાજા અને વિશ્વસનીય સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।